અમરેલીના બગસરામાં શાળામાં વિડીયોના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂપિયા આપવાની વાત કરી હતી, જેમાં 40 જેટલા છાત્રોએ પોતાના હાથ પર બ્લેડથી કાપા પાડ્યા હતા। એક ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં પણ બાળકોના હાથ પર કાપા જોવા મળ્યા હતા। જોકે રાજપુર શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળ્યા બાદ તે વાલીઓએ શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી। જોકે શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા અને તપાસના આદેશ બાદ પ્રથમ એવું તથ્ય સામે આવ્યું છે કે આ બાળકોએ રમતમાં પોતાના હાથ પર કાપા કર્યા છે, એટલે શાળાના આચાર્ય આ ઘટનાને ગંભીર નથી ગણાવી રહ્યા અને ઉલટી શાળા બદનામ થાય છે તેવું કહી રહ્યા છે। પરંતુ જે પ્રકારે શાળાના સ્ટાફ દ્વારા બાળકોનું ગઈકાલે કાઉન્સેલિંગ કરાયું, જે બાદ આ ઘટના સામે આવી હતી। જોકે જે કાપા દેખાય છે તે બ્લેડના ઘા હોવાનું દેખાય છે, પરંતુ અત્યારે તો આખી ઘટના દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે ચિંતાનો વિષય એ છે કે જો બાળકો મોબાઈલના ગેમના રવાડે ચડ્યા હોય અને હિંસક પ્રવૃત્તિ તરફ વળ્યા હોય તો આ બાબત ચિંતાજનક છે અને અત્યારે તો મનોચિકિત્સકનું માર્ગદર્શન પણ અને બાળકોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે।